नमो अरिहंता नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सप्पसाहुणम् एषु पञ्च नमोकारो सप्पपावप्पणासनो मङ्गलाणं च सप्पेशिं बडमं हवै मङ्गलम् अंगूठे अमृतवसे लब्धितणा भंडार श्री गुरु गौतम समरिये वांछित फलदातार यस्य प्रभावात् विजयो जगत्यां सप्तांगराज्यं भुवि भूरिभाग्यम् परत्र देवेन्द्र नरेन्द्रता स्यात् तत्सिद्धचक्रं विदधातु सिद्धिम् ॐ ह्रीं स्फुटान् हतमूलमन्त्रम् स्वरैः परितं परितोऽस्ति सृष्ट्या यत्रारमेत्यो ज्वलमाद्यबीजम् श्रीसिद्धचक्रम् तदहं नमामि श्रीसिद्धचक्रम् तदहं नमामि श्रीसिद्धचक्रम् तदहं नमामि। अनंत उपकारी करुणाना सागर एवा वितराग परमात्मा सर्व जीवोना कल्याणने માટે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરતા હોય છે। ગણધર ભગવંતોએ અનેક સૂત્રોની રચના કરીને મહામંગલકારી એવો સાધનાનો માર્ગ આપણને બતાવ્યો છે। આરાધના અને સાધના, આરાધનાથી પુણ્ય બંધાય છે, સાધનાથી મોહનીય કર્મનો ક્ષય થાય છે। આપણું લક્ષ્ય અને આપણો ગોલ સાધનાની ભૂમિકામાં જવાના પ્રયત્નો કરવાના છે। આરાધના એટલે શું? અનુકૂળતામાં ધર્મ કરવાનું મન થાય, અનુકૂળતામાં ધર્મ કરીએ એને આરાધના કહેવાય। અને પ્રતિકૂળતાની અંદર પણ મનની પ્રસન્નતાપૂર્વક ધર્મ કરવો આને સાધના કહેવાય। ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષની જે ઘોર સાધના કરી, 12.5 વર્ષના ગાળાની અંદર પ્રભુને અનેક ઉપસર્ગો આવ્યા, અનેક જેને કહી શકાય કે ચારે બાજુથી વિકટ પરિસ્થિતિના નિર્માણો થયા, છતાં ભગવાનનું મન ક્યારે અસ્થિર નથી બન્યું। બસ આનું નામ સાધના કહેવાય। આપણે સાધનાના માર્ગે જો જવું હોય તો એક એક સૂત્રના મર્મને આપણે સમજવા પડશે। એક એક સૂત્રના મર્મને સમજશું તો સાધનાની માર્ગે આપણે જઈ શકશું। એટલે કહેવાય છે કે 3 પ્રકારના જીવો છે, એક નાસ્તિક, એક આસ્તિક અને એક ધાર્મિક। નિમિત્તને જે દોષ આપે એને નાસ્તિક કહેવાય। જીવનમાં કંઈ પણ તકલીફ આવી અને આપણે જેને તકલીફ આપણને આપી છે એ વ્યક્તિને આપણે દોષ આપીએ કે તમારા કારણે મને પ્રોબ્લેમ આવ્યો છે, એટલે આને નિમિત્તને દોષ આપ્યો કહેવાય। આનું નામ નાસ્તિક। કર્મને જે દોષ આપે આનું નામ આસ્તિક। જીવનમાં જ્યારે તકલીફ આવી ત્યારે કહીએ ઘણીવાર કે મારા કોઈ પૂર્વના ભવની અંદર બાંધેલા કર્મ અને કર્મ ઉદયની અંદર આવ્યા છે, બસ અત્યારે પ્રોબ્લેમ્સ છે, એટલે કર્મને જે દોષ આપે એનું નામ આસ્તિક। અને કર્મના ઉદયમાં નિર્વિકલ્પ અવસ્થા આનું નામ ધાર્મિક। જીવનમાં ગમે તેવો કર્મનો ઉદય આવે અને કર્મના ઉદયની અંદર સર્વ સ્વીકાર ભાવ થાય, એમાં કોઈ દોષ નહીં, બસ ઉદય આવ્યો છે સ્વીકારી લો। પૂર્વના ભવમાં કર્મ બાંધ્યું હશે, આમ થયું હશે, તેમ થયું હશે, કોઈ વિચાર નહીં, કંઈ જ નહીં। જે પણ કર્મ ઉદયમાં આવ્યું છે એનો સ્વીકાર ભાવ, બસ આનું નામ ધાર્મિક।
અરિહંત પરમાત્મા આપણા ઉપર કેટલો બધો અનંત ઉપકાર કર્યો છે કે અરિહંત પ્રભુ અરિહંત તરીકે કેવી રીતે બન્યા? તો કહેવાય છે 8 કર્મની 120 કર્મની પ્રકૃતિ છે. અલગ અલગ કર્મની અલગ અલગ પ્રકૃતિના ભેદો શાસ્ત્રમાં બતાવ્યા છે. જેમ કે જ્ઞાનાવરણીય 5, દર્શનાવરણીય 9, વેદનીય 2, મોહનીય બંધ તરીકે 26 થાય, આમ 28. નામ કર્મની 103, ગોત્ર કર્મની 2 અને અંતરાય કર્મની 5. અલગ અલગ કર્મના પ્રકૃતિના પેટા ભેદો શાસ્ત્રોમાં બતાવ્યા. એમાં સૌથી શ્રેષ્ઠ કોટીની અને પુણ્યની જો પ્રકૃતિ હોય તો કે તીર્થંકર નામ કર્મ છે. તીર્થંકર નામ કર્મને શાસ્ત્રની અંદર અધ્રુવબંધી પ્રકૃતિ બતાવી છે. અધ્રુવબંધી એટલા માટે કે તીર્થંકર નામ કર્મ ચોથા ગુણ સ્થાનકે બંધાય. સમ્યક દર્શન આવે એટલે તીર્થંકર નામ કર્મ બંધાય. પણ દરેકે દરેક જીવો તીર્થંકર નામ કર્મ બાંધવું જરૂરી નથી. તીર્થંકર નામ કર્મને બાંધવા માટે વિશ્વના પ્રત્યેક જીવો પ્રત્યે વાત્સલ્ય ભાવ આવે. વિશ્વના દરેક જીવો પ્રત્યેનો શાસન રસીની ભાવના પ્રગટ થાય. જો હોવે મુજ શક્તિ સી સવે જીવ કરું શાસન રસી. કેવી મંગલકારી જ્યારે સ્નાત્ર પૂજા જ્યારે ભણાવતા હોઈએ, અરિહંત પરમાત્માની વિશિષ્ટ કોટીની આ ભક્તિ છે. આ ભક્તિથી કેટલાય નિકાચિત કર્મો જેને ઓગળી જતા હોય છે. એટલું જબરજસ્ત સત્વ સ્નાત્ર પૂજામાં મહાપુરુષોએ આપણને વર્ણવ્યું છે અને બતાવ્યું છે. એટલા માટે સ્નાત્ર પૂજાનો સ્વાધ્યાય સાધક રોજ કરે, સ્વાધ્યાય કરે. એમાં વિશિષ્ટ કોટીના પ્રભુના કલ્યાણકોના પ્રસંગોની ઉજવણીની વાતો મૂકી છે. તો જો હોવે મુજે શક્તિ સી સવી જીવ કરું શાસન રસી. જે જગતના તમામે તમામ જીવોનું કલ્યાણ થાવ, આવી ભાવનાથી જે ભાવિત થાય છે તે જીવ તીર્થંકર નામ કર્મ બાંધે છે. તીર્થંકર નામ કર્મને બાંધવા માટે કમ્પલસરી ચોથું ગુંઠાણું જોઈએ. ચોથા ગુણસ્થાનક વગર તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાતી નથી. શાસ્ત્રમાં 120 કર્મની પ્રકૃતિ બતાવી છે બંધમાં. ઉદયમાં 122 બતાવી છે. સત્તામાં 158 કર્મની પ્રકૃતિ બતાવી છે. તો બંધમાં 120 કર્મની પ્રકૃતિ છે. એમાંથી 3 પ્રકૃતિ એવી છે કે એને બાંધવા માટે કમ્પલસરી સમ્યક દર્શન જોઈએ. એક તીર્થંકર નામ કર્મ, બીજું આહારક શરીર ને આહારક અંગોપાન. 3 સિવાય બાકીની 117 કર્મની પ્રકૃતિને બાંધવા માટે મિથ્યાત્વ ગુણસ્થાનક હોય તો પણ ચાલે. તો તીર્થંકર નામ કર્મ પ્રભુએ જ્યારે બાંધ્યું આગળના 3જા ભવની અંદર, અને એ તીર્થંકર નામ કર્મનો ઉદય એમને અંતિમ ભવની અંદર ઉદય શરૂ થાય. તો એ તીર્થંકર પરમાત્મા જ્યારે બને, તીર્થંકર પરમાત્માનો પ્રભાવ પ્રભુની માતાની કુક્ષીમાં જ્યારે પ્રભુ પધારે ત્યારથી જ એના પ્રભાવો શરૂ થઈ જાય. એવા તીર્થંકર પ્રભુએ ઉત્કૃષ્ટ કોટીની સાધના કરી અને સાધના કરીને કેવલ નામની પ્રાપ્તિ કરી. સમવસ્ત્રણ મંડાયું, પ્રભુએ દેશના આપી. ગણધર ભગવંતોએ દેશનાને સૂત્ર રૂપે ગૂંથી અને એવા મજાના મંગલકારી સૂત્રો આપણને પ્રાપ્ત થયા. આજે કહેવાય છે નવપજ્જીની ઓળી. આ આરાધના એક શાશ્વત આરાધના છે. શ્રીપાલ અને મૈણાએ તો 11,85,000 વર્ષ પહેલા આ આરાધના જે કરેલી અને આરાધનાનું ફળ એમને પોતે ભોગવેલું. એટલે ત્યારથી દ્રષ્ટાંતો પ્રચલિત દ્રષ્ટાંત છે. શાશ્વત દિવસે શાશ્વત પદ મેળવવા માટે આ આરાધના આપણે કરવાની છે. ઉત્કૃષ્ટ કોટીના ભાવોલ્લાસ સાથે આરાધના કરવાની છે. કદાચ માની લો
9 દિવસ દરમિયાન આપણે આંબીલ તપની આરાધના કદાચ ન કરી શકીએ, તો આ 9 દિવસ દરમિયાન આપણે લીલોતરી ખાવાની પહેલા તો બંધ કરવાની છે. લીલોતરી રાગ દેશનું વિશેષ કારણ બનતું હોય છે. 9 દિવસ જેટલી આપણાથી સાધના થાય એટલી સાધના કરવાની. પર્યુષણ મહાપર્વના દિવસો જ્યારે આવે ત્યારે લગભગ આપણે લીલોતરી વાપરતા નથી. તેમ 9 પદના દિવસોની અંદર પણ લીલોતરી ત્યાગ કરવાની છે, રાત્રિ ભોજનનો ત્યાગ કરવાનો છે. જેટલું આપણાથી થઈ શકે એટલા પ્રયત્નો આપણે કરવાના છે. 9 દિવસ દરમિયાન એક એક પદની આપણે ચિંતવના કરશું. તો સૌ પ્રથમ આજે અરિહંત પદની આપણે વિચારણા કરવી છે. સાથે શ્રીપાલ અને મૈણાની ભક્તિ કેવી હતી, કેવી મજાની મંગલકારી સિદ્ધ ચક્રની એમની આરાધના હતી. અને સિદ્ધ ચક્રની અંદર પણ જે 9 વલયોની અંદર મહાપુરુષે કેવી ગોઠવણો કરેલી છે, બધી જ વસ્તુઓને આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આવરી લેશું. તો સૌ પ્રથમ પહેલા વિચારી લઈએ કે નવકાર મહામંત્રમાં જે 9 પદ જે બતાવ્યા છે એ 9 પદમાં દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ, આ ત્રણેય તત્વ આ 9 દિવસની અંદર વર્ણવ્યા છે. પહેલા 3 દિવસ આપણે દેવ તત્વની આરાધના કરવાની છે. અરિહંત, સિદ્ધ અને આચાર્ય આ દેવ તત્વ છે. ઉપાધ્યાય અને સાધુ આ ગુરુ તત્વ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ ધર્મ તત્વ છે. ધર્મ તત્વનો પ્રારંભ સમ્યક દર્શન આવે પછી ધર્મ તત્વનો પ્રારંભ થાય. એટલે આપણે સમ્યક દર્શનને મેળવવા માટેના પહેલા પ્રયત્નો કરવાના છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ સમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા, આ 5 લક્ષણો જે બતાવ્યા છે, એ 5 લક્ષણો ઉપર આપણે વિશેષ જો આરાધના કરવામાં આવશે, સાધના કરવામાં આવશે, તો સમ્યક દર્શન સહજતાથી પ્રગટ થઈ શકશે. તો નમો અરિહંતાણમ, અરિહંત પરમાત્માની કેવી વિશિષ્ટ કોટીની ભક્તિ. એટલે પહેલા તો વિચારે કે અરિહંત પ્રભુ કરુણાના દાનેશ્વરી છે. પ્રભુ કરુણા છે, પ્રભુના રોમે રોમમાં કરુણા છે. 3.5 કરોડ સંસ્કૃત શ્લોકના રચયિતા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા સકલાર સ્તોત્રની અંદર સ્વયંભૂ રમણ સ્પર્ધી કરુણા રસ વારીણ અનંત જીદ અનંતામ વહ પ્રયચ્છતુ સુખ સ્ત્રીયમ, કેવી મજાની મંગલકારી ગાથાઓ બતાવી. આ બધી ગાથાઓ માલકોસ રાગમાં આમ તો ગાવાની છે, સંસ્કૃતના ઉચ્ચારણો છે. એક એક સૂત્રનું શુદ્ધિકરણ આપણા જીવનમાં હોવું જોઈએ. એટલે પહેલા સૂત્ર, પછી અર્થ અને પછી ઇદમ પર્યાય સુધી આપણે પહોંચવાનું છે. મુપત્તિનું જ્યારે પરિલેણ કરીએ ત્યારે પહેલો જ બોલીએ છીએ સૂત્ર અર્થ તત્વ કરી સદ્ધવું. એટલે પહેલા સૂત્ર ભણવાના છે, પછી અર્થ ભણવાના છે, પછી તદુભય એટલે ઊંડાણમાં જવાનું, ઇદમ પર્યાય સુધી પહોંચવાનું છે. ત્યારે આપણને સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. એટલે મહાપુરુષો કહે છે પ્રભુની કરુણા કેવી છે કે પ્રભુએ દેશના અર્થ ઉપર આપી, ગણધરો એ દેશનાને સૂત્ર રૂપે ગૂંથી. ત્યાર પછી ઊંડાણમાં ગયા, આપણે બહુ ડીપમાં ગયા, છેક ઇદમ પર્યાય સુધી પહોંચ્યા. જેટલા અંદર ઊંડાણમાં ઉતરાય એટલા આપણા રાગ અને દેશ પાતળા થયા. એટલે અર્થનો અભ્યાસ જેટલો ઊંડો હોય એટલા આપણા સ્વભાવને આપણે બદલી શકીએ. બીજાના સ્વભાવને બદલવાના ક્યારે પ્રયત્નો નહીં કરવા, આપણે આપણા સ્વભાવને બદલવાના પ્રયત્નો કરવા. સંકેત ધારી આત્મા પોતાનો સ્વભાવ બદલે,
બીજાના સ્વભાવને બદલવાના પ્રયત્નો સંકિતધારી આત્મા ક્યારે ન કરે, કારણ કે સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ચૂક્યું છે. એટલે અરિહંત પદની ભક્તિથી આપણે સંકિતની નજીક પહોંચીએ છીએ. અરિહંત પદની ભક્તિથી આપણું સમ્યક દર્શન નિર્મળ થાય છે. સંકિતધારી આત્મા હંમેશા બીજાના ગુણો જ જોતો હોય છે. એ કોઈના અવગુણો ક્યારેય ન જુએ, બીજાની નિંદા ક્યારેય ન કરે, કારણ કે બીજાની નિંદા કરવી તે મિથ્યાત્વ છે. વારંવાર ખોટું લાગે સમજવાનું સમ્યક દર્શન નથી. સંકિતધારી આત્માને ક્યારેય ખોટું ન લાગે, એનામાં તો સર્વ સ્વીકાર ભાવ જ હોય. તો આજે અરિહંત પદની ભક્તિથી આપણે આપણા સમ્યક દર્શનને નિર્મળ કરવાના આપણે પ્રયત્નો કરવાના છે. તો અરિહંત પ્રભુની કરુણા કેવી છે, તો સકલારસ સૂત્રમાં બતાવ્યું, આ દુનિયાની અંદર અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો આવેલા છે. તીર્છાલોક એક રાજલોક પ્રમાણ છે. પહેલો જંબુદ્વીપ છે, પછી એને ફરતો લવણ સમુદ્ર છે, પાછો દ્વીપ છે, પાછો સમુદ્ર, પાછો દ્વીપ, પાછો સમુદ્ર, પાછો દ્વીપ, પાછો સમુદ્ર. આવા અસંખ્યાતા દ્વીપો અને અસંખ્યાતા સમુદ્રો આવેલા છે. એમાં છેલ્લામાં છેલ્લો જો સમુદ્ર હોય તો કે સ્વયંભૂ રમણ નામનો સમુદ્ર છે. આ સ્વયંભૂ રમણ નામના સમુદ્રની અંદર હજારો માછલાઓ છે. એક એક માછલું પ્રાય કરીને 1,000 યોજનનું લાંબુ છે. 1 યોજન એટલે અત્યારે 8 કિલોમીટરની ખાલી કલ્પના કરો, એટલે બિચારો 8,000 કિલોમીટરનું તો એક લાંબુ માછલું છે. આવા હજારો લાખો કરોડો માછલાઓ આ સમુદ્રની અંદર છે. તો કલ્પના કરો સમુદ્રનું પાણી કેટલું હશે. સમુદ્રનું જેટલું પાણી છે એના કરતા વિશેષ પ્રભુની આંખોમાં કરુણા છે. એટલે કરુણા એટલી બધી વિશેષ પ્રભુની આંખોમાં કરુણા છે એટલા માટે કે ભાઈ જ્યાં કરુણા છે ત્યાં સમ્યક દર્શન છે, જ્યાં કરુણા નથી ત્યાં સમ્યક દર્શન પણ નથી. એટલે આપણે પણ જગતના જીવો પ્રત્યેનો કરુણાની ભાવધારા કરવાની છે. મેરુ શિખર નવરાવ એવું સુરપતિ બોલતા હોઈએ ને, બસ પ્રભુની કરુણા આમાં મારા ઉપર વરસે. કેવી અરિહંતની ભક્તિ આપણે કરવાની છે. અરિહંત પ્રભુ કેવા છે, અરિહંત પરમાત્માનું સ્વરૂપ કેવું છે, અરિહંત પરમાત્માની નજીક જવાનું છે. ઋષભ જીનેશ્વર પ્રીતમ મારો ઓરન ચાહુ રે કંદ. કેવી સરસ મજાની મંગલકારી આનંદગંજી મહારાજે અરિહંત પરમાત્માની વિશિષ્ટ કોટીની ભક્તિ એમને કરી છે. તો પહેલા તો અરિહંતને ઓળખો, પછી અરિહંતની ભક્તિ કરો, પછી આપણે ખુદ અરિહંત બનવાનું છે. તો અરિહંતને ઓળખવા માટે અરિહંત પ્રભુની પાસે આટલી દિવ્ય શક્તિ, પહેલા વિચારી લઈએ કે અરિહંત પરમાત્માની પાસે કેટલી શક્તિ છે, પહેલા એ વિચારી લઈએ. આ અરિહંતને ઓળખીએ આપણે પહેલા. સામાન્ય વ્યક્તિ નથી, મહામંગલકારી અમારી ઇન્ડિયાની અંદર આજથી શરૂ થયું નવપતજીની ઓડીની આરાધના, આપને આવતીકાલથી શરૂ થશે. પણ અરિહંતને રાત્રે સૂતા અરિહંતને ઓળખીને સુવાનું છે. એક સમાવસનનું ધ્યાન ધરીને રાત્રે સુવાનું છે. શક્ય હોય તો 108 નવકાર મંત્રોનો જાપ કરીને સુવાનું છે. ક્ષણિક રાજાને અરિહંત પરમાત્માની ભક્તિ કેવી જોરદાર હતી. આમ કહેવાય ને કે જયારે મૃત્યુ પામે એના હાડકામાંથી પણ વીર વીર વીરના શબ્દોનો ગુંજારાવ થતો હતો. કેવી ભક્તિ એમની. આટલો મોટો મગજનો સમ્રાટ, જેને કહી શકાય કે અનાથી મુનિ થકી પોતે ધર્મ પામ્યા, સાહિક સમ્યક્ત્વના સ્વામી બન્યા, અને પોતાને નિયમ કે જ્યાં સુધી પ્રભુના દર્શન ન થાય, સોનાના જવલાથી સાથીઓ ન કરું, ચૈત્યવંદન ન કરું,
કે પ્રભુ કઈ દિશામાં છે ત્યાં સુધી પોતે વાપરતા પણ નતા. સવારે રોજ 10 દિશામાં ઘોડાઓ દોડાવે અને જ્યારે સમાચાર મળે કે પ્રભુ પૂર્વ દિશામાં છે, પ્રભુ ઉત્તર દિશામાં છે, તે દિશામાં ઉભા રહી સોનાના જવલાથી સાથિયા કરે, ચૈત્યવંદન કરે અને પછી પોતે છે ને નવકારસીનું પચખાણ પાડતા હતા. આવી વિશિષ્ટ કોટીની જેને અરિહંત પ્રભુની ભક્તિ હતી. એમ આપણી ભક્તિ કેવી? એમ અરિહંત પ્રભુનો ભક્ત, એની ભક્તિ કેવી હોય એ આપણે વિચારીએ. કેવી ભક્તિ હોય એની પહેલા અરિહંત પ્રભુની શક્તિ કેટલી છે વિચારીએ. તો લખ્યું છે શાસ્ત્રમાં, ઘણા બધા માણસોનું બળ એકઠું કરવામાં આવે, બરાબર એક યોદ્ધાનું બળ કહેવાય. ઘણા બધા માણસોનું બળ એકઠું કરવામાં આવે, બરાબર એક યોદ્ધાનું બળ કહેવાય. 12 યોદ્ધાના બળને એકઠું કરવામાં આવે, બરાબર એક બળદનું બળ કહેવાય. 10 બળદના બળને એકઠું કરવામાં આવે, બરાબર એક ઘોડાનું બળ કહેવાય. 12 ઘોડાના બળને એકઠું કરવામાં આવે, બરાબર એક પાડાનું બળ કહેવાય. 15 પાડાના બળને એકઠું કરવામાં આવે, બરાબર એક સિંહનું બળ કહેવાય. 2000 સિંહના બળને એકઠું કરવામાં આવે, બરાબર એક અષ્ટાપદ પ્રાણીનું બળ કહેવાય. 10 લાખ અષ્ટાપદ પ્રાણીના બળને એકઠું કરવામાં આવે, બરાબર એક બળદેવનું બળ કહેવાય. 2 બળદેવના બળને એકઠું કરવામાં આવે, બરાબર એક વાસુદેવનું બળ કહેવાય. 2 વાસુદેવના બળને એકઠું કરવામાં આવે, બરાબર એક ચક્રવર્તીનું બળ કહેવાય. 1 લાખ ચક્રવર્તીના બળને એકઠું કરવામાં આવે, બરાબર એક નાગેન્દ્રનું બળ કહેવાય. 1 કરોડ નાગેન્દ્રના બળને એકઠું કરવામાં આવે, બરાબર એક ઇન્દ્રનું બળ કહેવાય. અનંતા ઇન્દ્રોના બળને એકઠું કરવામાં આવે, બરાબર તીર્થંકર પરમાત્માની ટચલી આંગળીનું બળ કહેવાય. કેવી તીર્થંકર પરમાત્માની દિવ્ય શક્તિ! છતાં એ અરિહંત પ્રભુ જ્યારે સાધના કાળની અંદર જ્યારે સાધના કરે છે, ત્યારે ગમે તેવી પરિસ્થિતિ આવે છે ને, એ તમામ પરિસ્થિતિનો પ્રભુ પોતે સ્વીકાર કરે છે. ત્યારે પોતે અરિહંત બની શક્યા છે. 4 ઘાતી કર્મનો ક્ષય કરવો કોઈ ખાવાના ખેલ નથી. અત્યારે આપણે જ્ઞાનાવરણીય કર્મ કેટલું સતત બાંધી રહ્યા છે. જ્ઞાન પ્રત્યેનો અહોભાવ આપણને કેટલો! જ્ઞાન પ્રત્યેનો જ્યાં સુધી અહોભાવ નહીં આવે ત્યાં સુધી ક્રિયા પ્રત્યે પણ આપણને એટલો સદભાવ નહીં આવે. ક્રિયા માટેનો પણ એટલો બધો અહોભાવ આપણા જીવનમાં પણ પ્રગટશે. એટલે જ્ઞાનને તો આત્મસાત આપણે પહેલા કરવું પડશે. એટલે આપણા દરેક સૂત્રોની અંદર લગભગ 14 ગુણસ્થાનકનો સમાવેશ મહાપુરુષે કર્યો છે. કોઈ સૂત્ર એવું બાકી નથી. સૂત્રને ડીપમાં જઈએ આપણે, ત્યારે જ આપણે અરિહંત પ્રભુને આપણે ઓળખી શકશું. ત્યાં સુધી અરિહંત પ્રભુને ઓળખી નહીં શકીએ. અને પછી અરિહંત પરમાત્માની ભક્તિ કરવો જોઈએ. તો એ ભક્તિ ડાયરેક્ટ મોહનીય કર્મની ક્ષય કરવામાં નિમિત્ત ભૂત બની શકશે. એટલું જબરજસ્ત સત્વ છે. એટલે અરિહંત પ્રભુ કરુણાના દાનેશ્વરી છે. જ્યાં કરુણા છે ત્યાં સમ્યક દર્શન છે. માટે બીજની આરાધના સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે છે. પાંચમની આરાધના સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ માટે છે. આઠમની આરાધના 8 પ્રકારના અભિમાનને ઓગાળવા માટે છે. 11ની આરાધના શ્રાવકની 11 પરિમાઓ સ્વીકારવા માટે છે. અને 14ની આરાધના 14મું ગુણસ્થાનક પ્રાપ્ત કરવા માટે છે. કેવી મજાની મંગલકારી આરાધનાઓ મહાપુરુષે બતાવી. આમ પ્રભુની પાસે ભક્તિ કરવા જ્યારે જઈએ ને, એમ તો આમ રડીને જઈએ.
ભગવાન કેટલો પ્રચંડ પુણ્યનો ઉદય છે અને ભગવાન તારું શાસન મને મળ્યું છે. સામાન્ય ઉદય હોય તારે આ શાસન ન મળે. પ્રચંડ પુણ્યના ઉદય હોય ને તારે જ પ્રભુનું શાસન મળે. અને જ્યારે ભક્તિ કરવા જઈએ ને કહીએ કે ભગવાન કેવી તારી ભક્તિ કરવાની. કહેવાય છે કે શ્રાવક જીન મંદિરમાં જાય ને તો જીન મંદિરમાં જાય અને બહાર નીકળે ત્યાં સુધીમાં એને 2074 વાતો યાદ રાખવાની છે. 2074 આટલી વાતો એને યાદ રાખવાની છે. તો એ ઉત્કૃષ્ટ કોટીની ભક્તિ પોતે કરી શકે. તો એવી જયારે ભક્તિ કરવા માટે જાય પરમાત્માની, આખું કે ને આખું સમાવસનનું આખા ધ્યાનની ધારામાં જવાનું છે. અરિહંત પદનો દિવસ એટલે સમવસનનું ધ્યાન. સિદ્ધ ચક્રની વિશિષ્ટ કોટીની આરાધનાઓ કરવાની છે. નાભી આગળ રહેલી કુંડલીની નામની સુષુપ્ત શક્તિને જગાડવા માટે અરિહંત પદની ભક્તિ કરવાની છે. એટલે તમે જુઓ અરિહંત પ્રભુનો ઉપકાર આપણા ઉપર કેટલો બધો છે કે લોગસ સૂત્ર છે એમાં 24 તીર્થંકર પરમાત્મા ની કેવી સુંદર મજાની મંગલકારી ગોઠવણ મહાપુરુષોએ આપણને કરી બતાવી. કેવી સુંદર મજાની રચના ગણધરોની. આર્યંત પ્રભુનો ઉપકાર. આ આર્યંતને ઓળખવાનું છે આપણે. લોગસ સૂત્ર જયારે બોલીએ ને કુસભમ અજીયમ ચ વંદે સંભવમ અભિણમ દણમ ચ સુમયમ ચ પૌમપમ સુપાસમ ઝીણમ. ઝીણમ શબ્દ 7મા ભગવાન પછી મૂક્યો. ચંદપહમ વંદે સુહિમ ચ પુષ્પદંતમ સિયલ સિજંસ વાસુ પૂજ્યમ ચ વિમલ મણમ તમ ચ ઝીણમ. અનંતનાથ ભગવાન પછી ઝીણમ શબ્દ મૂક્યો. ધમ્મમ સંતિમ ચ વંદામિ કુંતુમ મરમ ચ મલ્લિમ વંદે મુનિસુપયમ નમી ઝીણમ ચ. નમીનાથ ભગવાન પછી ઝીણમ શબ્દ મૂક્યો. વંદામિ રિઠ્ઠ નેમિ પાસમ ત વદ્યમાણમ છે. બાકીના 3 ભગવાનમાં ઝીણમ શબ્દ નથી મૂક્યો. 1 થી 7 ભગવાન, 8 થી 14 ભગવાન, 15 થી 21 ભગવાન વચ્ચે ઝીણમ શબ્દ મૂક્યો છે. એ ઝીણમ શબ્દ એટલા માટે ત્યાં મૂક્યો કે આખા 3.5 વલય થાય છે. આખી 3.5 7 ભગવાન એટલે 7 ચક્ર છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા, સહસ્ત્રાર વગેરે. 7 ચક્રમાં એક ભગવાનને ગોઠવાના છે. એટલે આખું પહેલું વલય પૂરું કરવાનું. પછી બીજા 8મા ભગવાનથી જયારે પાછું ફરીથી બીજું વલય સ્ટાર્ટ થાય. પછી પાછા 14મા ભગવાનથી આખું ત્રીજું વલય સ્ટાર્ટ થાય. અને ત્યાર પછી છેલ્લા 3 ભગવાનમાં ચોથું વલય સ્ટાર્ટ થાય પણ અડધું પૂરું થાય. એટલે 3.5 વલય થાય. અને 3.5 વલયની કુંડલીની નામની સુષુપ્ત શક્તિ દરેક વ્યક્તિના નાભી આગળ પડેલી છે. પણ એ અધોમુખી છે. એને આપણે ઉર્ધ્વમુખી કરવાની છે. અને એ ઉર્ધ્વમુખી કરવા માટે જ લોગસની આરાધના આપણને મહાપુરુષોએ આપણને બતાવી છે. જો આ અરિહંત પ્રભુનો ઉપકાર કેટલું બધું અદ્ભુત છે. આપણું આ જે શરીર છે ને, શરીર સામાન્ય નથી. દેવતાઈ પાસે, દેવલોકના દેવો પાસે શરીર છે પણ વૈક્રિય શરીર છે. સાધના નથી કરી શકતા કારણ કે આંખ જ બંધ નથી કરી શકતા. એની આંખ કાયમ માટે ખુલ્લી રહે. આંખ બંધ થાય જ નહીં. આપણે સાધના કરવી તો આંખ બંધ પણ કરી શકીએ. એટલે આ માનવનું જે શરીર છે ઔદારિક શરીર બહુ પ્રચંડ 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 પુણ્યના ઉદયથી મળ્યું છે. કારણ કે આપણી બોડીમાં 7 ધાતુ છે. દેવલોકના શરીરના બોડીની અંદર 7 ધાતુમાંથી એક પણ 7 ધાતુ નથી એની પાસે. એટલે સાધના નથી કરી શકતા. તો અરિહંત પરમાત્મા ને પહેલા ઓળખીએ આપણે. અરિહંત પ્રભુ કેવા છે પછી એમની ભક્તિની ધારામાં જઈએ. એટલે આ અરિહંત પ્રભુને ઓળખવાના છે. એક સૂત્રો દ્વારા અરિહંત પ્રભુને ઓળખવાના છે. એક સૂત્રના મર્મને સમજીને અરિહંત પ્રભુને ઓળખવાના છે. આજે ખાલી માત્ર અરિહંત પ્રભુને ઓળખવા માટેની આપની પાસેથી 9 વાત કરું આજે પહેલા, અને પછી અરિહંત પરમાત્માની ભક્તિની શક્તિ શું છે વાત કરું. કોઈ પણ સાધક
જ્યારે સાધનાનો પ્રારંભ કરે ને ત્યારે સૌથી પહેલા શિવમસ્તુ સર્વ જગતની પ્રાર્થના કરે અને પ્રાર્થના કરતા કહે કે વિશ્વના બધા જીવોનું કલ્યાણ થાવ, વિશ્વના તમામે તમામ જીવોના દોષો હોય તો નાશ પામો અને વિશ્વના બધા જ જીવો સુખી થાવ. આવી પહેલી પ્રાર્થના કરે. પ્રાર્થના કર્યા પછી પહેલું પદ છે નમો અરિહંતાણમ. આ નમો અરિહંતાણમ પદની સાધક 6 મહિના સુધી આ પદને વાગોડે તો એના જીવનમાં સારામાં સારા નિર્ણયો લઈ શકાય. આ શક્તિ, અરિહંત પદની શક્તિ, અરિહંત પદનો પ્રભાવ, કે અરિહંત પદના પ્રભાવથી તમારા જીવનમાં ક્યારેક ખરાબ નિર્ણય ન થાય. આ એક તાકાત છે. પણ એના માટે આપણે સાધનાની ભૂમિકામાં જવું પડે અને સાધનાની ભૂમિકામાં જવા માટે આપણે શાંત બનવું પડે, થોડા નિયમો પણ પાડવા પડે. રાત્રિ ભોજનનો ત્યાગ છે, કંદમૂળનો ત્યાગ છે, રોજ એક સામયિકની આરાધના છે, શક્ય હોય તો રોજ 15-20 મિનિટ અડધો કલાક પ્રભુની ભક્તિ છે. આપણા જીવનમાં એક આરાધના એવી હોવી જોઈએ કે એ આરાધના આપણે મોક્ષ સુધી લઈ જશે. શ્રીપાલ અને મૈણા ની પાસે સિદ્ધ ચક્રની સાધના હતી. ભલે કર્મનો ઉદય તો એમને પણ આવ્યો. મૈણા સુંદરી કર્મવાદને જાણતી હતી, કર્મના સિદ્ધાંતોને સમજેલી હતી. પંડિત બનવું, જ્ઞાની બનવું, બંનેમાં ઘણો ડિફરન્સ છે. પંડિત બનવું એટલે જ્ઞાનનો અભ્યાસ કરવો ખાલી. નાનાવણીય કર્મોનો કદાચ ક્ષયોપશમ એના જીવનમાં હોય તો લોકોને જ્ઞાન પીરસી શકે, અને પંડિત કહેવાય. એટલે એની પાસે જ્ઞાન ખૂબ છે, ખંડન મંડન બધું જ કરી શકે એમ છે. બધા જવાબો એની પાસે હાજર છે. આને પંડિત કહેવાય. જ્ઞાની છે ને જ્ઞાન પચાવ્યું છે. ભલે એનું કદાચ જ્ઞાન ઓછું વધતું હોઈ શકે, પણ એના જીવનમાં સાધના બોલે છે, એના જીવનમાં આરાધના રમે છે, એનું જીવન એકદમ શાંતમય છે. આને જ્ઞાની કહેવાય. આપણે શું બનવું છે? જેટલું પણ જ્ઞાન છે આપણી પાસે, એ જ્ઞાનને પચાવવું છે. મૈણા સુંદરીની પાસે કર્મવાદનું સિદ્ધાંતનું જ્ઞાન હતું, જે ગુરુ પાસે ભણી એને પચાવ્યું. ગમે તેવો કર્મનો ઉદય આવ્યો, સિપાલ રાજા જ્યારે એના જીવનમાં જ્યારે એન્ટ્રી મારી, કેવું વર્ષ શું હતું એ તમને બધાને ખબર છે. મારે એનું વર્ણન વિશેષ નથી કરવું. મૈણા ડિસ્ટર્બ નથી થઈ. લગ્ન થયા પછી પહેલી રાત્રિએ જ્યારે મૈણાના જીવનમાં એકવાર આંખમાંથી આંસુ આવે, અને શ્રીપાલના જીવનમાં પણ એકવાર આંખમાંથી આંસુ આવે છે. લગ્ન કરીને પહેલી રાત્રે જ્યારે શ્રીપાલ મૈણા સુંદરીને કહે છે કે કાગડાના કંઠે મોતીની માળા શોભે ને, મૈણા હજુ તું પણ વિચાર કર, કઈ બગડ્યું નથી. તારી કાયા ક્યાં ને મારી કાયા ક્યાં. શ્રીપાલ રાજાના કાયાના શરીરમાંથી રસ્સી અને પરુ નીકળતા હતા. ત્યારે મૈણાના આંખમાંથી આંસુ આવ્યા. મૈણા કહે છે, હે સ્વામીનાથ, મેં આપને સ્વામી તરીકે અંદરથી સ્વીકાર્યા છે, બહારથી નહીં. આ શબ્દ બોલીને મારા હૃદયને આપ દુખી નહીં કરો. આ ઉદ્ગારો મૈણાના.
મૈણાએ ક્યારે એવું નથી વિચાર્યું કે મારા પિતાએ આવું કેમ કર્યું. બસ આનું નામ સમ્યક દર્શન. ખ્યાલ આવે છે શૈલેષભાઈ? આપણા જીવનમાં કદાચ ક્યાંક તકલીફ આવી જાય, આપણે કેટલા ડિસ્ટર્બ થઈ ગયું. સંકેતધારી આત્મા ક્યારેય ડિસ્ટર્બ ન થાય. જેનામાં મિથ્યાત્વ રમતું હોય વારંવાર ડિસ્ટર્બ થયા કરે, એને વારંવાર ખોટું લાગે. મને કોઈએ સાચવ્યો નહીં, મને કોઈએ બોલાવ્યો નહીં, મને માન ન મળ્યું, મને સન્માન ન મળ્યું. આ બધા મિથ્યાત્વના લક્ષણો છે, સંકેતના લક્ષણ નથી. સંકેત ધારી તો બીજાના ગુણો સતત જોવે, ઉપકારીના ઉપકારોને યાદ કરે. મૈણા ડિસ્ટર્બ થઈ જ નથી. ઉપરથી મૈણા ગુરુ પાસે જઈને કહે છે, ગુરુદેવ એવી સાધના આપો કે જે સાધનાના બળે આ શ્રાવક કંઈક સત્કાર્યો થઈ શકે. ત્યારે આચાર્ય ભગવાન મુનિ સુંદર સુરસજી મહારાજે પૂર્વમાંથી લઈને આખી સિદ્ધ ચક્રની આખી સાધના આપી છે. બહુ મંગલકારી સાધના છે. મંત્ર પણ છે, યંત્ર પણ છે, ને તંત્ર પણ છે. જે અનુભવ કરે એને જ ખબર પડે. સિદ્ધ ચક્ર મહાપૂજન તો ઘણી વાર ભણાવ્યા હશે, ઘણી વાર આ પૂજનમાં કદાચ બેઠા પણ હશું, પણ સિદ્ધ ચક્ર ની સાધનાને અંદરથી હજુ કદાચ સ્પર્શી છે કે નથી સ્પર્શી મને નથી ખબર. જેને આનો અનુભવ થઈ ગયો છે ને એ પોતે જ જાણે શું છે સિદ્ધ ચક્ર. સંસાર ચક્રને ઓગાડીને સિદ્ધ પદ સુધી પહોંચાડવાની તાકાત આ સિદ્ધ ચક્રમાં છે. એનું જે બીજું બને છે ઓમ રીમ વર્ગાય સ્વાહા નમો અરિહંતાણ. તમને વ્યવહારિક ફળ બતાવું, નિશ્ચય ફળ તો પછી. મારે પહેલા 1-2 દિવસ વ્યવહારિક ફળ બતાવવા છે. વ્યવહારિક ફળ બતાવીને અનુષ્ઠાન પ્રત્યેનો સદભાવ જગાડવો છે. નિશ્ચય ફળ તો બહુ ઊંચું છે. કહેવાય છે કે સ્ટાર્ટિંગમાં બાળ જીવોને વ્યવહાર ફળ બતાવવું બહુ જરૂરી છે. વ્યવહાર ફળ બતાવીને નિશ્ચયના ફળની ભૂમિકામાં લઈ જવાય. આપણે કોઈ વ્યવહાર ફળના લક્ષ્ય સાથે કોઈ આરાધના કરવાની જ નથી. અવર્ગાય સ્વાહા નમો અરિહંતાણ પદની સાધક સાધના કરે ને, સરસ્વતી માતા પોતાના જીભ પર રહેલું લલના ચક્ર પર આવ્યા વગર ક્યારે રહે. દરેક વ્યક્તિના જીભ પર લલના ચક્ર છે, 32 પાંખડી વાળું છે. કોઈ વ્યક્તિના જીભમાં લલના ચક્ર નથી એવું નથી, પણ બધાનું થોડું ખુલેલું છે. જેનું લલના ચક્ર ખુલી જાય ને એને સરસ્વતી બેસી જાય જીભ પર, અને એને ખોલવા માટે જ બીજું વલય સિદ્ધ ચક્રનો બતાવ્યો છે. ઓમ રીમ અવર્ગાય સ્વાહા નમો અરિહંતાણ. 52 અક્ષરોની આખી સાધના છે. ઓલા પત્તા છે ને, પત્તા કેટ કેટ કેટલા પાના કેટલા છે? 52 પાના છે. અને અક્ષરો કેટલા છે? 52 છે. એના 4 કલર બતાવે. એક કાળું છે, એક ફૂલી છે, એક ચરકટ છે અને એક લાલ છે. ચારેય કલર વિચારવાનું. લાલ કલર સિદ્ધનો કલર લાલ છે, સિદ્ધિ પદને પામવા માટેનો લાલ કલર છે. કાળો કલર જે જીવનમાં કાળા કામ કરે ને તે નરક ગતિ સિવાય બીજી કોઈ ગતિમાં ન જાય. ફૂલી કલર જે પરમાત્માની વિશિષ્ટ કોટીની ભક્તિની આરાધનાની સાધના જો કરે ને તે દેવની ફૂલની સૈયામાં ઉત્પન્ન થયા વગર થયા. ચરકટ કલર જે આડો છે, જે જીવનમાં આડા હોય, જીવનમાં માયા કરે, તે તિર્યંજ ગતિમાં ગયા વગર ક્યારે રહે નહીં. માટે આ 4 કલર બતાવે. ઝઘડો 1 થી 10 માં જ છે. પૈસાનો જ ઝઘડો છે. કોઈ પણ પૈસાનો આંકડો 1 થી 10 માં આવે. 100 રૂપિયા તો 100. અને એના કારણે રાજા અને રાણી ઝઘડે અને આખા જગતને ગધેડા બનાવે.
બસ આ પત્તાના 52 અક્ષરો, બાજી બાજી ભૂલ્યો બાજી, ભોગ વિઘન ઘન ગાજી, ભૂલ્યો બાજી. અંતરાય કર્મની એક એક પૂજાઓ તમે જુઓ, રોમાંચ ખડા થઈ જાય આપણા. કેવી મજાની આખી 52 પાનોની રમતો મહાપુરુષે બતાવી છે. આ બધો વૈરાગ્ય ભાવને પ્રગટ કરવા માટે સાધક એક એક વસ્તુમાં વિચારણા કરે. બધી વસ્તુ સંકેતધારી આત્મા સંસારમાં રહે, સંસારના સુખો પણ ભોગવે, અને સંસારના સુખો ભોગવતા ભોગવતા પણ એના વૈરાગ્ય ભાવને દ્રઢ કરવાના પ્રયત્નો કરે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે, દુઃખ ગર્ભિત કે મોહ ગર્ભિત વૈરાગ્ય નથી. દુઃખ ગર્ભિત વૈરાગ્ય અને મોહ ગર્ભિત વૈરાગ્ય સંસારની વૃત્તિનું કારણ છે. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે ને આત્મલક્ષી છે. એ ધારાને એ ભૂમિકામાં જવાના પ્રયત્નો આપણે કરવાના છે. તો મહાપુરુષો કહે છે કે અરિહંત પદની કેવી વિશિષ્ટ કોટીની ભક્તિ, જે સ્ત્રીપાલ અને મહિણા સિદ્ધ ચક્રની સાધના કરતા. એમની સાધના બોલતી હતી, સાધના બોલતી હતી. સાધનાને બોલતી કરવા માટે સાધના સાથે સંબંધો એવા બાંધવા પડે, સાધનાને ઓળખવી પડે, ત્યારે સાધના બોલે. એમને થોડી સાધના બોલે. તો સિદ્ધ ચક્રનું બીજું બોલે અવર્ગાય સ્વાહા. આખું 52 અક્ષરોની સાધના, વ્યવહારિક ફળ એના ઘરની અંદર ક્યારે પણ એવા મોટા અણબનાવ ક્યારે ન પડે. બે ભાઈઓનો ઝઘડા થાય, આમ થાય તેમ થાય, આવું કશું ન થાય. સાધના છે એની પાસે. કર્મનો ઉદય આવી જાય કદાચ, એ કર્મના ઉદયમાં પણ એના જીવનમાં છે ને સંભાવ આવ્યા વગર ક્યારે, કારણ કે એની પાસે અવર્ગાય સ્વાહાની સાધના બોલે છે. પુણ્યશાળીઓ, તમારે આવતીકાલથી અમારે આજથી ઘણા બધા સાધકો આ નવપંચીના દિવસો દરમિયાન સિદ્ધ ચક્રની આરાધના પણ કરશે. નવપંચીના આંબીલની તપની આરાધના પણ કરશે. બંને ટાઈમ પ્રતિક્રમણની ક્રિયા પણ કરશે. કદાચ કોઈ આંબીલ તપની આરાધના ન કરી શકે તો લીલોતરીનો ત્યાગ પણ કરશે. આ 9 દિવસ લીલોતરી ખાવાની નથી. હું તમને કોઈ કમ્પલસરી કોઈ ચીજ કહેતો નથી, ખાલી શું બતાવ્યું છે તમને કહું છું. આપણાથી જેટલું થઈ શકે એટલો પ્રયત્ન કરવાનો છે. અરિહંત પ્રભુનો આપણા ઉપર અનંત ઉપકાર છે. એટલે નમો અરિહંતાણમ પદની જે સાધક સાધના કરે સારામાં સારા નિર્ણય લઈ શકે. નમો સિદ્ધાણમ પદની જે સાધક સાધના કરે એનું શરીર નિરોગી રહે. એના શરીરમાં બહુ મોટા રોગ ક્યારે ન આવે, કારણ કે એના માટે નમો સિદ્ધાણમ છે. સિદ્ધ પ્રભુ છે, સિદ્ધની એક તાકાત છે, કારણ કે સિદ્ધ ભગવાન તો ત્યાગના દાનેશ્વરી છે. અરિહંત પ્રભુ જેમ કરુણાના દાનેશ્વરી, સિદ્ધ ભગવાન તો ત્યાગના દાનેશ્વરી છે. નમો આયરિયાણમ પદની જે સાધક આરાધના કરે સાધના કરે એના આચારો અને વિચારો એકદમ શુદ્ધ રહે. એના આચારની અંદર ક્યારે ગરબડતા ના ઉભી થાય. નાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, આ 5 આચારોને પાડવાને માટે પોતે સમર્થ બને એવું મંગલકારી સત્વ નમો આયરિયાણમ પદની અંદર બતાવ્યું છે. વિચારો પણ એકદમ શુદ્ધ રહે એવું જબરજસ્ત સત્વ નમો આયરિયાણમ પદની અંદર મહાપુરુષે વર્ણવ્યું છે. નમો ઉજ્જાયણમ પદ, વ્યવહારિક ફળ જ્ઞાન અને બુદ્ધિ પ્રગટ થાય. આરાધના આપણી કેવી છે? ખાલી માત્ર કરવા ખાતર નથી કરવાની, શુદ્ધ ભાવ પૂર્વક આરાધના કરવાની છે. શુભ ભાવની, શુદ્ધ ભાવ. શુભ ભાવથી કરેલી આરાધના પુણ્ય બંધાવે અને શુદ્ધ ભાવથી કરેલી આરાધના
કર્મની નિર્જરા કરાવે. બંનેમાં આટલો ડિફરન્સ છે. સમ્યક દર્શન આવે પછી શુદ્ધ ભાવ આવે. સમ્યક દર્શન વગર શુદ્ધ ભાવ આવે જ નહીં. એટલે તમારી અને મારે એક જ મહેનત કરવાની, જલ્દીમાં જલ્દી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એ જ પ્રયત્નો કરવાના. અને એના માટે નમો ઉજ્જાયણમ પદ છે, જે જ્ઞાન અને બુદ્ધિ આપણને પ્રગટ કરાવે. નમો લોહી સબ્બ સાહુણમ, પાંચમું પદ આપણો ક્રોધ દૂર કરાવી દે. વાતે વાતમાં ક્રોધ આવી જાય, ક્યાંક નિમિત્ત મળ્યું નથી અને ગુસ્સો આવ્યો નથી, બધું જ આપણું છે ને સાફ થઈ ગયું. બસ કસાયોને ઓગાળવા છે. એના માટે મહાપુરુષોએ કીધું કે નમો લોહે સપ્ત સાહુણમ પદની સાધના છે. એસો પંચન મુક્કારો, ડિપ્રેશન માંથી આપણે બહાર નીકળી જઈએ. બહુ વિચારો ચાલતા હોય એટલે માણસ ડિપ્રેશનમાં જતો હોય. આ પદની સાધના ડિપ્રેશન માંથી મુક્ત કરે છે. સબ્બ પાવપણાસણ, આપણા બધા જ કાર્યોમાં આપણને સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. છેલ્લે મંગલાણમ ચ સત્વેશિમ પરમમ હવૈ મંગલમ, કોઈ પણ કાર્યમાં વિઘ્ન ક્યારે ન આવે. અને આખો નવકાર મહામંત્ર બોલીએ તો જીવનમાં સંતોષની આપણને પ્રાપ્તિ થતી હોય છે. આવો મજાનો મંગલકારી નવકાર મંત્ર નો એક વ્યવહારિક ફળ બતાવ્યું. એટલે નવપતજીના દિવસોમાં પહેલો દિવસ અરિહંત પદ, કલર સફેદ છે. અરિહંત પરમાત્માના 12 ગુણ છે. ઓમ રીમ નમો અરિહંતાણમની 20 માળાનો જાપ કરવાનો છે. 12 સાથિયા કરવાના, 12 લોગસનો કૌશક કરવાનો છે, 12 ખમાસમણ દેવાના છે. કદાચ આંબિલ તપ ન થાય તો આટલી ક્રિયા તો અવશ્ય આપણે કરવી જોઈએ. જેટલું આપણાથી થઈ શકે એટલા પ્રયત્નો આપણે કરવાના છે. કારણ કે આ આરાધના મહાવિદ્ય ક્ષેત્રમાં પણ છે. 5 ભરત, 5 ઐરાવત, 5 મહાવિદ્ય, 15 કર્મભૂમિના ક્ષેત્રમાં આ આરાધના છે. ક્ષેત્ર તો 45 લાખ યોજનનું છે, આખું અઢીદીપ છે, પણ આરાધના બધે નથી. આરાધના માત્ર 15 કર્મભૂમિ સિવાય બીજી કોઈ જગ્યાએ આરાધના નથી. આવી વિશિષ્ટ કોટીની અરિહંત પ્રભુની ભક્તિ આપણાથી જેટલી થાય એટલી આપણે કરવાની છે. અરિહંત પ્રભુને આપણે ઓળખવાના છે. આ અરિહંત પરમાત્માની આખી ઓળખ બતાવી. એટલે અરિહંત પરમાત્માનું એડ્રેસ સમવસરણ છે. અરિહંત પરમાત્માનું એડ્રેસ છે. એટલે નમો અરિહંતાણ પદ બોલે, સાધક આંખ બંધ કરીને આખું સમવસરણનું પોતે ધ્યાન ધરે. પ્રભુ જ્યારે કેવલનાની પ્રાપ્તિ થઈ, પ્રભુએ જ્યારે પ્રથમ દેશના આપી, તેઓએ આખી સમવસરની રચના કરી. નમો તિથસ્સ કહીને પ્રભુ બિરાજમાન થયા. પ્રભુના મુખમાંથી વાણીના એક પછી ઉદ્ગારો નીકળવા લાગ્યા. કેવી મજાની મંગલકારી પ્રભુએ જ્યાં સુધી નિર્વાણ પદને ન પામ્યા ત્યાં સુધી એક પણ દિવસ એવો નથી કે અરિહંત પ્રભુની દેશના ન હોય. રોજ 2 ટાઈમ, સવારે 3 કલાક, બપોરે 3 કલાક, 6 કલાકની રોજની દેશના પ્રભુ આપે. એવા સમવસરણનું ધ્યાન ધરવાનું છે. અહીંથી 19,31,50,000 કિલોમીટર દૂર મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી ભગવાન અત્યારે બિરાજમાન છે. 20 તીર્થંકરો અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં છે. તો આપણે સિમંદર સ્વામી પરમાત્માનું ધ્યાન ધરવાનું છે. પ્રભુ સમવસરણમાં બેઠેલા છે એવી કલ્પના કરવાની છે. ત્રણેય ગઢોની આપણે કલ્પના કરવાની છે. પહેલા ગઢની અંદર
દેવોના પાર્કિંગ વિમાનો ગોઠવાયેલા છે. બીજા ગઢમાં હજારો પશુ પંખીઓ પ્રભુની દેશના સાંભળવા માટે પધાર્યા છે. ત્રીજા ગઢની અંદર સુંદર મજાના જેને કહી શકાય 12 પરસેદાઓથી શોભી રહ્યા છે. અને પ્રભુ સમવસ્ત્રની અંદર દુલ્લહે ખલું માણુસે ભવે આ શબ્દ દ્વારા કરીને દેશનાનો પ્રારંભ કરે છે. પ્રભુના કેવા ગુણ વૈભવો છે. અરિહંત પ્રભુના એના એક એક ગુણ વૈભવને આપણે ચિંતવના કરવાની છે. અરિહંત પ્રભુ પંચસૂત્રમાં આખા અરિહંત પ્રભુના જે એક એક ગુણો જે બતાવ્યા છે એમાં પહેલું બતાવ્યું પુણ્ય વૈભવ. પ્રભુનો કેવો ગુણ વૈભવ, પ્રભુનો ગુણ વૈભવ આપણે વિચારીએ. પ્રભુના દિવ્ય દેહમાંથી 4 નિક્ષેપા બતાવ્યા. નામ નિક્ષેપા, સ્થાપના નિક્ષેપા, દ્રવ્ય નિક્ષેપા અને ભાવ નિક્ષેપા. અરિહંત પ્રભુ સાક્ષાત જ્યારે વિચરતા હોય ત્યારે પ્રભુને ભાવ નિક્ષેપાથી આપણે દર્શન વંદન કરીએ. અરિહંત પરમાત્માનું માત્ર નામ લઈએ એ નામ નિક્ષેપા. નામમાં એવી તાકાત છે. પ્રભુના નામની ઔષધિ ખરા ભાવથી જે ખાય રોગ શોક આવે નહીં. નામાકૃતિ દ્રવ્ય ભાવૈ પુનત સ્ત્રી જગત જનમ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન નરહત સમુપાસન. પ્રભુના નામનું સત્વ તમે જુઓ. નામમાં એક એવી તાકાત છે. એટલે જો 24 તીર્થંકર પ્રભુનું નામ તમે જુઓ, વૃષભ, એ વૃષભ જ્યારે દેરાસરનો પ્રસંગ હોય અને તે વખતે જ્યારે સુંદર મજાનો રથયાત્રા હોય અને રથને ખેંચવા માટે વૃષભ આવે અને પ્રભુનો સારથી બનીને આવે. એટલે ઋષભના નામમાં સત્વ છે કે બસ પ્રભુ ધમ્મ સારહીણમ, સમ્યક દર્શન વાળા જીવોને માટે પ્રભુ સારથી બનીને આવ્યા છે. જ્યાં પ્રભુ સારથી બનીને જ્યાં આવે છે ત્યાં અજય એટલે અજીત, કોઈની હાર થાય નહીં. કોઈની હાર ન થાય. કેવી હાર ન થાય? અસંભવિત. જે સંભવિત નથી અસંભવિતને સંભવિત કરી નાખે. જે અસંભવિતને સંભવિત કરે એટલે આનંદની અનુભૂતિ થયા વગર ક્યારે નહીં. અભિનંદન. જ્યાં ચારે બાજુ આનંદ આનંદ થાય એટલે સુમતિ સારી બુદ્ધિ પ્રાપ્ત થયા વગર રહે નહીં. સારી બુદ્ધિ મળે એટલે ચારે બાજુ કમળો દ્વારા કરીને લોકો કમળો દ્વારા કરીને બહુમાનની ભક્તિ કરે. કમળ દ્વારા બહુમાન થાય એટલે લોકો સુપાર્શ્વ પાસે પાસે આવે. લોકો જયારે પાસે પાસે જયારે આવે ને તે વખતે તરત જ ચંદ્રની જેમ શીતળતાની અનુભૂતિ આપણને થાય. ચંદ્રતાની શીતળતાની અનુભૂતિ થાય એટલે બસ સારી વિધિ કરવાનું મન થાય. સારી વિધિ થાય એટલે અંદરથી મનમાં એક ઠંડકની અનુભૂતિ, શીતળતા આવે. ચારે બાજુ શીતળતા આવે એટલે ચાર બાજુ કલ્યાણકારી ઘટનાઓ બને. શ્રેયાંસના દાયા કલ્યાણકારી ઘટના બને એટલે દર્શન જ્ઞાન ચારિત્ર વસુરૂપી ધનની આપણને પ્રગટ થાય એટલે વાસુ પૂજ્ય આવે. ધન આવ્યું એટલે આત્મા નિર્મળ બન્યો એટલે વિમલ ના થાય. આત્મા નિર્મળ બને એટલે અનંત જ્ઞાનનો સ્વામી બને એટલે અનંતનાથ ભગવાન આવ્યા. જ્યાં અનંત જ્ઞાનનો સ્વામી બને એટલે ધર્મ આવે. ધર્મ આવે ત્યાં શાંતિ આવે. શાંતિ આવે એટલે કુંથુવર અને મલ્લીના રત્નો પ્રગટ થાય. કુંથુવર અને મલ્લીના રત્નો પ્રગટ થાય એટલે તરત જ મુનિઓના સ્વામીમાં મુનિ સુરત આવે. જેવા મુનિઓના સ્વામી આવે એટલે લોકો નમન કરે. લોકો નમન કરે નમી ના થયા. નમન કરે એટલે બ્રહ્મચર્યનો તેજ પાવરફુલ બને એટલે નિમ્નાત આવ્યા. બ્રહ્મચર્યનો તેજ પાવરફુલ બને એટલે સુંદર મજાની 500 કલ્યાણકો દ્વારા ભક્તિ જેમને કરી એવા પાર્શ્વનાથ ભગવાન આવ્યા. અને જ્યાં પાર્શ્વ આવ્યા, ભક્તિ આવી, ત્યાં ક્ષમા વીરસ્ય ભૂષણમ, પ્રભુની ક્ષમા એટલે વીર જેવું સત્વ પ્રગટ થયું. આવે 24 તીર્થંકર પરમાત્માના નામની અંદર એવું સત્વ બતાવ્યું છે. એટલે કીધું પ્રભુના નામની ઔષધિ ખરા ભાવથી જે ખાય રોગ શોક આવે નહીં. કેવી મજાની મંગલકારી વાતો મહાપુરુષે બતાવી. પ્રભુનો પુણ્ય વૈભવ કેવો છે.
અનુત્તર પુણ્ય સંભાર, જબરજસ્ત પુણ્યનો પ્રભાવ કે પ્રભુ જયારે સમવસ્ત્રણમાં જયારે 34 અતિશય, 4 અતિશય મૂળ હતી, 19 દેવના કીટ, કર્મ ખપ્યાથી 11, 34 એમ અતિશય સમવાય અંગે પ્રસિદ્ધ. આ ભગવાનનું પુણ્ય વૈભવ. ભગવાન જન્મતાથી જ મૂળથી તો 4 અતિશય હતા. રોગ ઉરગસ તુજ નવી નડે અમૃત જે આસ્વાદ. ન થાય ભગવાનને શરીરમાં ક્યારેય રોગ, ન થાય ભગવાનને ક્યારેય પરસેવો. ભગવાનના શરીરમાં રહેલું લોહી વગેરે તે પણ સફેદ હોય. ભગવાનના શ્વાસોશ્વાસની અંદર પણ કમળની જેમ સુગંધ ચારે બાજુ ફેલાતી હોય. કેવા પરમાત્માનો પુણ્યનો વૈભવ છે. ગૌતમ સ્વામી જયારે 1500 તાપસો જયારે અષ્ટાપદ પર્વત ઉપર જયારે કીર્તિ બધાને પારણા કરાવે છે, એમાંથી 1500 તાપસો કહે છે કે આપણા ગુરુના અમારે દર્શન કરવા છે. તો પ્રભુ ગૌતમ સ્વામીના મુખેથી પ્રભુના અતિશયનું વર્ણન ખાલી સાંભળે છે ને, હજુ જોયા નથી, ખાલી સાંભળે છે. સાંભળતા સાંભળતા 500 જણને છે ને કેવલ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. આ છે પ્રભુનો પુણ્યનો વૈભવ. હવે આ પુણ્યનો વૈભવ પ્રભુને, તો એ પુણ્યનો વૈભવની અસર આપણને શું થાય? તો થાય, આપણને શું થાય એ પણ બતાવું તમને. પણ એ પરમાત્મા પ્રત્યેનો જો આદર ભાવ અને બહુમાન ભાવ હોય તો સાચું બોલો. આપણે પરમાત્માની ભક્તિ આપણે કેવી કરીએ છીએ, ભગવાને બતાવેલી આરાધનાઓ આપણે કેવી છે. આનંદગંજી મહારાજે કીધું, વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો રે, વચન સાપેક્ષ વ્યવહાર સાચો કહ્યો રે, વચન નિરપેક્ષ વ્યવહાર સંસારના ફળને આપનારો કહ્યો રે, સાંભળી આદરી કઈ રાચો. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો રે. એટલે મહાપુરુષો કહે છે કે પ્રભુના જે વચનો છે એ પ્રભુના વચન પ્રમાણે ક્રિયા ન કરે. પ્રભુના વચન પ્રમાણે જો ક્રિયા ન કરે તો મહાપુરુષો કહે છે ક્રિયા પણ કેવી છે? ખાલી માત્ર એક સંસારના ફળને આપનારી છે. બસ પ્રભુના વચનના જોડાણ વગરની ક્રિયા હોય. જેમ પ્રતિક્રમણ કરો, સૂત્ર બોલી લઈએ, પણ પ્રભુનું વચન છે કે આ સૂત્રો છે ને સંપદા પ્રમાણે બોલવાનું. એટલે ગણધરોનું વચન, સંપદા પ્રમાણે સૂત્ર બોલવાનું. સાચું બોલે, ઈર્યા વૈયા સૂત્ર બોલતી વખતે 8 જગ્યાએ અટકવાનું કીધું છે. આપણું ઈર્યા વૈયા કેવું? નમુત્થોણમ સૂત્ર બોલતી વખતે 9 જગ્યાએ અટકવાનું છે. આપણું નમુત્થોણમ સૂત્ર કેવું? વંદિત્વ સૂત્ર બોલતી વખતે આખી અર્થની ચિંતન ધારા કરવાની છે. આપણું વંદિત્વ સૂત્ર કેવું? એટલે પ્રભુનું વચન જે જોડાણ વગરનું હોય, એવી જોડાણ વગર પ્રભુના વચનના જોડાણ વગરની જે ક્રિયા હોય તો એ ક્રિયા એ કેવી છે? વચન નિરપેક્ષ છે. ઉપવાસ કરે ખાલી શરીરને પુષ્ટ કરવા માટે કરે, આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવવા માટે ન કરે. આપણે તો આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવવા માટે તપ કરવાનો છે. ચાલો ઉપવાસ ખાલી કરી લીધો ને એમ નહીં. ઉપવાસ કર્યા પછી એમ ન થવું છે કે કાલે હવે પારણામાં શું કરશું. ઉપવાસમાં પારણાની ચિંતા કરે. કાલે ઉપવાસ છે, આજે ઉપવાસ થયો, હવે કાલે પારણું કરવાનું છે, અથવા આજે આંબીલ કર્યું, હવે આંબીલ એક જ થયું છે, વાંધો નથી, હવે કાલે પારણામાં પહેલેથી આંબીલમાં જ પારણાની ચિંતા કરે. તો પારણાધિક તણ ચિંતા કીધી. આપણે તો અતિચાર બોલીએ જ છે. તો પારણાની ચિંતા આંબીલમાં કરે કે આવતીકાલે આ બનાવજો, તે બનાવજો. તો આપણું પ્રભુનું વચન નથી. પ્રભુનું વચન પ્રમાણે જો આરાધના કરે એને સાપેક્ષ વચન કહેવાય. અને સાપેક્ષ વચન તે જ મોહનીય કર્મની સેનાને પરાસ્ત કરવામાં નિમિત્ત ભૂત બને છે. કેવી મંગલકારી ઘટનાઓ, મંગલકારી સાધનાઓ છે બધી.
તો અરિહંત પરમાત્માના પુણ્યનો વૈભવ કેવો છે આપણે વિચારીએ, આપણને પણ એની અસર થાય છે. આજે ઘણા બધા લોકો સાધક સાધનાઓ કરે છે ને, એને ખૂબ અસરો થાય છે. ઘણા બધા આજે સાધકો સિદ્ધ ચક્રની પણ સાધના કરે છે. કેટલાક સાધકો 9 દિવસ કરે છે, કેટલાક સાધકો ક્યારેક ક્યારેક પણ કરે છે, અને કેટલાક સાધકો રોજ આ સિદ્ધ ચક્રની સાધના કરે છે. એ સમજી ગયા છે અને એને અનુભવ થઈ પણ રહ્યો છે. અને સિદ્ધ ચક્રની સાધના કેટલી મંગલકારી સાધના. સિપાલ અને મૈણા રોજ આ સાધના કરતા હતા, ગુરુએ આપ્યું ત્યારથી. સાધનાને એને આત્મસાત કરેલી હતી એમ. અને સાધનાથી બધું જ અમને સિદ્ધ થતું હતું. આપણો કોઈ ગોલ એવો નથી રાખવાનો, કોઈ સંસારના ફળ લક્ષી કોઈ ગોલ છે જ નહીં. પણ એટલું ચોક્કસ કહું, પુણ્ય વધે. કારણ કે સંસારમાં રહેવું છે તો પુણ્ય પણ જરૂરી છે. મારે ઉપવાસ કરવો છે, મારું શરીર સારું હશે તો હું ઉપવાસ કરી શકીશ. મારે પ્રતિક્રમણ કરવું છે, 17 સંડાસા પૂર્વક ખમાસમણ દેવા છે. પણ 17 સંડાસા પૂર્વક ખમાસણો ક્યારે દઈ શકીશ? મારું શરીર સારું હશે તો. શરીર સારું નહીં હોતું, 17 સંડાસા પૂર્વક ખમાસણા પણ કેવી રીતે દઈ શકું? એના માટે પુણ્ય જોઈએ. અને પુણ્યને ઉપાર્જન કરવા માટે પ્રભુ ભક્તિ જોઈએ. વિચારો, રાવણની ભક્તિ કેવી હતી. અષ્ટાપદ પર્વત ઉપર રાવણ ભક્તિ કરતા કરતા તીર્થંકર નામ કર્મ એમને બાંધ્યું. કેવી ઉત્કૃષ્ટ કોટીની ભક્તિ. માટે આપણે પૂજા કરવા જઈએ ને, પૂજા કરવા, પ્રભુના 9 અંગમાંથી છે ને 9 ઉર્જાનો ધોધ નીકળે છે. 9 ઉર્જા છે, 9 ઉર્જા છે. નાયગ્રાના ધોધમાં જઈએ ને, એ નાયગ્રાનો ધોધ જોઈને કેટલો આનંદની અનુભૂતિ થાય. આ માણસ છે ને ખાલી માત્ર ને જોયા જ કરે અને ઠંડકની અનુભૂતિ પોતે કેળવ્યા કરે, બસ મેળવ્યા કરે. તો પ્રભુના દિવ્ય દેહમાંથી 9 ધોધ નીકળી રહ્યા છે, જે આપણને છે ને એનો સ્પર્શ થઈ રહ્યો છે. ક્યારે થાય? પહેલા અંગમાંથી શેનો ધોધ વહે? પ્રભુના 9 અંગી પૂજામાંથી પહેલા અંગે વિવેક નામનો ધોધ વહે છે. એટલે 9 અંગી પૂજા 9 ગુણોને પ્રગટ કરવા માટે છે. 9 ધોધ છે. જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજન, ઋષભ ચરણ અંગૂઠળે. 3 પદ છે ને વ્યવહારના છે. દાયક ભવજલ અંત, આ નિશ્ચય ફળ બતાવે છે. વ્યવહારની ક્રિયા કરવાની પણ નિશ્ચય ફળ દેવાનું છે. દાયક ભવજલન, વિવેક નામનો ગુણ પ્રકટ થાય છે. પ્રભુના ચરણને ખાલી સ્પર્શ ના કરો, બસ. પ્રભુનું ચરણ આપણું આચરણ ઉત્તમ બનાવી દે. એટલા ચરણની અંદર સત્વ છે. ચરણ અંગૂઠે મેરુ કંપાવ્યો, મોડ્યા સુર નારેમાં. કેવી સરસ મજાની એક એક પંક્તિઓની અંદર મહાપુરુષે આખું વર્ણન કર્યું છે. રોમાંચ ખડા થઈ જાય આપણા. એટલે પહેલું અંગ પ્રભુનું પહેલું ચરણ આપણા આચરણને ઉત્તમ બનાવીને આપણા જીવનમાં વિવેક નામનો ધોધ વહે છે. બીજું અંગ જે ઢીંચણ છે, એમાંથી જોરદાર ખડા ખડા કેવળ રહ્યું પૂજો જાનું નરેશ. આ પ્રભુનો પુણ્યનો વૈભવ તમે જોયો, જે આપણા જીવનમાં ક્ષમતાનો ધોધ વહે છે. એટલી બધી ક્ષમતા આવે કે ન પૂછો વાત. સાધક જ્યારે પ્રભુના ચરણ ઢીંચણે જ્યારે પૂજા કરે ને, કલ્પના કરે, મારા પ્રભુ 12.5 વર્ષમાં પલાઠી વાળીને બેઠા નથી. અજબ ગજબની સાધના, અજબ ગજબની સાધના. લક્ષ્ય તું મોહનીયની સેનાને મારે પરાસ્ત કરવી છે.
પુણ્યશાળીઓ ખરેખર એમ દુઃખ આમ અંદરથી એમ થાય કે આ માનવ ભાવને આપણે છે ને વેડફી રહ્યા છે, ખરેખર બરબાદ કરીએ. હવે ખરેખર એમ થવું જોઈએ જેટલું પણ જીવન છે ને હવે વેડફવું નથી. કંઈક આરાધના ને કંઈક સાધના કરીને જીવનને છે ને ધન્ય બનાવવું છે. એક પ્રભુ મોહ, આટલી બધી દિવ્ય શક્તિ પ્રભુ પાસે. કીધું ને ટચલી આંગળીનું બળ કેટલું, અનંતા ઇન્દ્રના બળને એકઠું કરવામાં આવે ને અને બધું જ ભેગું કરીએ ત્યારે પ્રભુની માત્ર ટચલી આંગળીનું બળ છે. આટલા દિવ્ય બળવાન વ્યક્તિ શું પ્રભુના ચરણે ખીર રંધાઈ તો શું હું ભગવાન ડરી ગયા હતા? નહીં. ભગવાને ખાલી આંખ ખોલી હોત ને બોલા તરત ભાગી ગયા હોત, પણ ભગવાને ત્યાં સ્વીકાર ભાવ કર્યો છે. મારું કર્મ જે ઉદયમાં આવ્યું છે ને મારે ભોગવવાનું છે. ભગવાને સંભાવપૂર્વક કર્મને છે ને વિખેરી નાખ્યું છે. બાકી કઠિન દુઃખ હતું. આમ ભગવાન સાધનામાં હોય, દિયાણાની પાવન ભૂમિ હોય. ગયા છો દિયાણા? ક્યારેક 3 દિવસ સાધના કરવા જજો ઇન્ડિયા આવો એટલે. જ્યાં પ્રભુને ખીર રાંધાઈ હતી, જ્યાં ભગવાનને જોરદાર ઉપસર્ગો થયા દિયાણાની પાવન ભૂમિ ઉપર. ગમે તેવો ગુસ્સો ને 3 દિવસ રહીને સાધના કરો, ગુસ્સો છે ને શાંત થઈ જશે. એટલી પાવન ભૂમિ છે. તો પ્રભુ જયારે દિયાણાની પાવન ભૂમિ ઉપર જયારે પધાર્યા અને જયારે લોકોએ જયારે નીચે જયારે ખાડો ખોદીને ભગવાન લાકડા ગોઠવીને ભગવાન ઉપર પગ ઉપર ખીર તપેલી મૂકી નાખી, ખીર રાખી, છતાં પણ પ્રભુને આટલું આંશિક પણ ખીર રાંધનાર પર આંશિક પણ દુર્ભાવ નથી આવ્યો. બસ આનું નામ સમ્યક દર્શન. સાહિક સમ્યક્ત્વના પ્રભુ સ્વામી હતા. એટલે કીધું સંકિત ધારી આત્માને ક્યારેક ખોટું ન લાગે, અને ખોટું લાગે તો સમજવાનું સમ્યક દર્શન નથી. એટલે પ્રભુના બીજા અંગની સાધના સમતા નામના ગુણને પ્રગટ કરવા માટે સાધન છે. આપણા જીવનમાં ખણા કેવળ રહ્યું પૂજો જાનું નરેશ. આપણા જીવનની આ પુણ્ય વૈભવ, પ્રભુનો પુણ્ય વૈભવ, 4 વૈભવ પ્રભુના દેખાડવાના છે. આજે જેટલા થશે એટલા આજે કરશું, બાકીના કાલે કરશું. પ્રભુનો પુણ્ય વૈભવ કેવો છે? ત્રીજું, લોકાંતિક વચને કર્યું. પ્રભુને જયારે ત્રીજા અંગે જયારે પૂજા કરીએ અને કાંડે જયારે પૂજા કરીએ, ઉદારતાનો વૈભવ છે. ઉદારતાનો વૈભવ. બસ ખાલી પ્રભુના ચરણે આમ બેસીને બસ ત્રીજા અંગે પૂજા કરો ને અંદરથી ઉદારતાનો ધોધ નીકળતો હોય છે. લોભ કશાયને ઓગાળી નાખે છે. પણ એ પૂજાના ભાવ એવા ઉત્કૃષ્ટ કોટીના ભાવ સાથે જવાનું છે. ખાલી ચલો પૂજા કરવાનો નિયમ કરી આવીએ એમ નહીં. એ તો ખાલી વ્યવહારિક ક્રિયા થઈ, કરવાની છે. પણ આને સમજી ક્રિયા કરવાની અને સમજવાની. ક્રિયા ચાલુ રાખવાની, બંધ નહીં કરવાની, પણ સમજવાના પ્રયત્નો કરવા. ખાલી રૂટીન પ્રમાણે નહીં કરવાનું, એને સમજવાનું છે. એનું ચિંતન મનન મંથન બધું કરવાનું છે. એનું ચિંતન મનન મંથન બધું જ કરવાનું છે. એટલે એવી શુભ ધારામાં જવાના પ્રયત્નો કરવાના. એટલે પ્રભુનું ત્રીજું અંગની પૂજા જે આપણા જીવનમાં ઉદારતાના ગુણની ભૂમિકાએ આપણને લઈ જશે. એવું જબરજસ્ત પાવર, એવું જબરજસ્ત સત્વ મહાપુરુષે બતાવ્યું છે. લોભ કસાય ઓગળી જશે. વિચારો મમ્મણ શેઠને કેવો લોભ હતો.
આટલું બધું એની પાસે હતું, છતાં લોભ કસાય મમ્મણ શેઠને છે એક 7મી નરકે લઈ ગયો. પ્રભુની હાજરી હોવા છતાં, રાજગૃહનો વતની હતો મમર્ષ, રાત્રિ ભોજનનો ત્યાગી હતો, બ્રહ્મચારી હતો, લગ્ન નતા કર્યા, છતાંય મરીને 7મી નરકે ખાલી લોભ નામનો કસાય. ઉદારતા હતી જ નહીં એના જીવનની. પણ શું પ્રભુનો પુણ્યનો વૈભવ છે. જે સાધક પ્રભુની 9 અંગે પૂજા કરે ને, 3જા અંગે ભાવોલ્લાસથી પૂજા કરે ને, એનામાં ઉદારતા આવ્યા વગર ક્યારે રહે. આવો જબરજસ્ત પાવર, આવો જબરજસ્ત સત્વ છે. આવી મંગલકારી વાતો મહાપુરુષોએ આપણને બતાવી છે. એટલે 3જા અંગની વાત કરી, 4થું અંગ લઈ લઈએ અને બાકીના અંગો આપણે પછી કાલે વિચારીશું. 4થું અંગ જયારે ખભે પૂજા કરીએ ત્યારે વિચાર, ભગવાન મારા જીવનમાં અહંકાર ઓગળી જાય, બસ નમ્રતાનો ગુણ મારા જીવનમાં પ્રગટ થાય. મારે નમ્ર બનવું છે, મારે નમ્રતાની સાધના કરવી છે. બાહુબલીજી 12 મહિના સુધી કૌશિકના ધ્યાનમાં રહ્યા. સમ્યક દર્શન હાજર હતું, કારણ કે એનો સંજ્વલન કસાય હતો. અનંતાનુબંધીનો કસાય નતો. અનંતાનુબંધીનો કસાય મિથ્યાત્વને દ્રઢ કરે. અનંતાનુબંધી કસાયની હાજરીમાં મિથ્યાત્વ હોય જ. ત્યારે બાહુબલીને જે 12 મહિનાનો જે કસાય રહ્યો, ઘર ભલે અનંતાનુબંધીનું હતું, કસાય સંજ્વલનનો હતો. કારણ કે કેવલના લઈને હું જઉં, કોઈ સંસાર લક્ષી ગુસ્સો નતો. જ્યાં સંસાર લક્ષી ક્રોધ આવે, સંસાર લક્ષી માન આવે, સંસાર લક્ષી માયા આવે, સંસાર લક્ષી લોભ આવે, બધું અનંતાનુબંધીમાં કન્વર્ટ થાય. મમ્મણ શેઠને સંસાર લક્ષી લોભ હતો, શુભમ ચક્રવર્તીને સંસાર લક્ષી ક્રોધ હતો, લોભ હતો, માટે મરીને 7મી નરકે ગયા. પ્રસન્નચંદ્ર ઋષિને સંસાર લક્ષી ક્રોધ આવ્યો, એટલે 7મી નરકે જેવા ગતિ નામ કર્મના દલિકો બંધાયા. પછી વિચારો બદલાઈ પણ ગયા. બાહુબલીજીને સંસાર લક્ષી અહંકાર હતો, આપણે સંસાર લક્ષી નતું, કેવલના લક્ષી અહંકાર હતો કે કેવલના લઈને પછી જવું બસ, મારે મારા ભાઈને વંદન ન કરવું પડે. કોઈ સંસાર લક્ષી નતું, હતો સંજ્વલન કસાય. 6ઠ્ઠી અને 7મી ગુંઠાણે રમતા હતા મહાપુરુષ. મહાપુરુષ શાસ્ત્ર છતાં સપક્ષણી પ્રદક્ષિણા આપતી હતી, પણ કેવલ જ્ઞાન ન મળ્યું, કારણ કે સંજ્વલન નામનો માન કસાય હતો. એટલા પ્રભુની જયારે ખભે જયારે પૂજા કરીએ, માન ઓગળી જાય છે. એટલું જબરજસ્ત છે પરમાત્માનો પુણ્યનો વૈભવ. 4 વૈભવ છે: પુણ્ય વૈભવ, રૂપ વૈભવ, જ્ઞાન વૈભવ અને ગુણ વૈભવ. 4 વૈભવની વાતો આપણે કરવાની છે. એમાંથી આજે આપણે પુણ્ય વૈભવની ભૂમિકામાં 4 સ્ટેપ આપણે લીધા છે. પહેલા અંગે પૂજા કરતી વખતે વિવેક આવે, બીજા અંગે પૂજા કરતી વખતે સમતા આવે, ત્રીજા અંગે પૂજા કરતી વખતે ઉદારતા આવે, અને ચોથા અંગે પૂજા કરતી વખતે નમ્રતા આવે. 4 પુણ્યના વૈભવ આપણે વિચાર્યા. બાકીના 5 અંગની વાતો શું છે એ આપણે આવતીકાલે બરાબર 6 વાગે આપણે કરીશું. આવી સરસ આરાધના સાધના કરી અને જીવનને આપણે સફળ કરીએ, એ જ મંગલ સુખ. બોલો, કાંઈ કોઈને કંઈ પૂછવું છે? જેમને પણ કંઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો, અને તો પછી તમને અનમ્યુટ કરશું, તો સવાલ તમે પૂછી શકો છો. સુનિલભાઈ, તમે અનમ્યુટ કરી શકો છો, તમારે કંઈ કહેવું હોય તો. બસ એટલું જ કહેવાનું કે ઘણો આનંદ આવે છે, અને વિમલેશભાઈ એમના વાણીથી પ્રભુના શબ્દોને આપણે સુધી પહોંચાડે છે, તો ઘણો ઘણો આભાર વિમલેશભાઈ.
અને બધાને આનંદ આવ્યો હશે એવી શુભેચ્છા. શૈલેષભાઈ, તમે અનમ્યુટ કરજો. હા, પ્રણામ પ્રણામ. વિમલેશ્વરભાઈ. હવે બે પ્રશ્નો હતા. એક તો હમ. આપે વાત કરી કે જે દેવપદ, ગુરુપદ અને ધર્મપદની વાત કરી આપે હમણાં. હમ. એમાં અર્યંત અને સિદ્ધ ને તમે વાત કરી આચાર્ય પણ એમાં જાય, દેવપદમાં જાય કે સાધુપદમાં જાય? આચાર્ય ગુરુપદમાં જાય. ગુરુપદમાં જાય, રાઈટ. ઓકે. હા, ગુરુપદ. ના એટલે તમે બનતા લગીન મને એમ કીધું કે દેવપદમાં ગયા, એટલે હું એમ સમજ્યો. ને અરિહંત અને સિદ્ધ દેવમાં, આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુમાં, અને દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એ ધર્મમાં જાય. અચ્છા. ને બીજો પ્રશ્ન હતો કે ચોથું ગુણ સ્થાનક માં તીર્થંકર આવ્યા પછી તીર્થંકર પદ આવે, બરાબર? નામકરણ બંધાય ભાઈ. બરાબર. અચ્છા, તો આ નામકરણ બંધાય, બરાબર છે. સોરી. બરાબર. તો એ સાધુઓને જ હોય કે? નહીં, શ્રેણિક મહારાજા ક્યાં સાધુ હતા? અચ્છા, બરાબર છે. બસ એ જોશું. હા, છતાં તીર્થંકર નામ ઘરમાં બાંધ્યું. બરાબર છે. ઓકે, બસ આભાર. ઘણું સુંદર સમજાવ્યું આપણે હરિપદ વિશે ને સમ્યક જ્ઞાન વિશે, આપણે જે સદર્શન વિશે સમજાવ્યું, બસ ઘણો આભાર. ઘણું સુંદર હતું ને બસ આ રીતે બધા લાભ લે ને જોડાય એ શુભેચ્છા. બીજા કોઈને કંઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ હેન્ડ રેઝ કરજો. આપ કોઈને એટલે અનમ્યુટ કરો. Can you hear me now? Okay. હા, બોલો. Pandit ji, Jai Jinendra. I am the founder president of Jain Center. आपका प्रवचन बहुत अच्छा लगा, सरस था. मेरी जिज्ञासा है, ये महामंत्र नवकार मंत्र की कंपोजिशन किसने किया, कब किया? શું બોલ્યા? શું કીધું? હર્ષદભાઈ શું બોલ્યા? ખ્યાલ નહીં આવ્યો મને. સુરેન્દ્રભાઈ, એક બાર फिर से बोलो ने. महामंत्र नवकार मंत्र की कंपोज किसने किया और कब किया? नवकार महामंत्र शाश्वत मंत्र है, शाश्वत मंत्र है, अनादिकाल से है, किसी ने लिखा नहीं है, अनादिकाल से है, अनादिकाल तक रहेगा. अच्छा, दूसरा क्वेश्चन है, ये नवपति ओली, ओली का मतलब क्या होता है? ઓલી क्या है? ઓલી એટલે પહેલાના કાળમાં ऐसा बोलता था, क्रम क्रम, साकड़ 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 बोलते हैं ना. अजय नव पज्जिका ओली के नव आंबिल की एक साकड़ होती है, उसको ओली बोलते हैं. वर्धमान तबकी की ओली बोलता है कि वर्धमान तबकी जारे ओली करनी है ત્યારે પહેલા 20 दिन के लिए थड़ू बांधना पड़ता है. बाद में छठा आंबिल 6 में ओली करता है, तो 6 आंबिल करने के बाद एक उपवास करना पड़ता है. और 7वीं ओली चलती है तो 7 आंबिल तक एक उपवास करना पड़ता है. एक साकड़ बोलते हैं, साकड़, इसको ओली का मतलब कहता है. क्या मतलब होता है ओली का? सीक्वेंस या मीनिंग सीक्वेंस, इसका मीनिंग सीक्वेंस, हाँ, सीक्वेंस. पंडित जी, साधना, आराधना, उपासना में क्या फर्क है? क्या क्या बोला? साधना, आराधना, उपासना. उपासना में भक्ति, आराधना, आराधना में क्या है? सामायिक करना, प्रतिक्रमण करना, पूजा करना, भी आराधना है. परमात्मा की भक्ति करना ये उपासना है. और साधना, हाँ, साधना, साधना, साधना का अर्थ क्या होता है? शांत रहવું, અંદર ઉતરવું, આને સાધના કહેવાય. ભગવાન મહાવીર સ્વામીએ સાધના કરી, શાંત રહ્યા, જે પણ પરિસ્થિતિ આવી પરિસ્થિતિનો સ્વીકાર કર્યો, આને સાધના કહેવાય. આપણા જીવનમાં કોઈ પણ દુઃખ આવે એનો સ્વીકાર ભાવ કરવો ને, આ નામ સાધના. એટલે સાધનાથી મોહનીય કર્મ તૂટે. આપણે સાધનાની ભૂમિકામાં જવાના પ્રયત્નો કરવાના છે. એટલે આ રીતે આરાધના, ઉપાસના અને સાધના 3 અર્થ થાય. સાધના એટલે આમ સ્વમાં રહેવું એમ ના થાય? હા, એટલે કીધું ને, શાંત રહેવું, અંદર સ્વભાવ દશામાં જવું, વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં આવવું.
આ નમ સાધના. ગમે તેવી પ્રતિકૂળતાની સ્થિતિ આવે એમાં પણ શાંત રહેવું, આ નમ સાધના. સંભાવમાં રહેવું, આ નમ સાધના. उपासना બોલો, બીજું ઉપાસના કઈ? સમજાય ને? ઉપાસના ભક્તિ. પ્રભુ ભક્તિ કરી આપણી ઉપાસના કે. धन्यवाद। ધન્યવાદ. બીજા કોઈને પણ કઈ ક્વેશ્ચન કે હોય તો આ રેઝ કરો, નહીં તો પછી આપણે આજનું સમાપ્ત કરીએ છીએ પ્રવચન. ના, બીજા કોઈને કઈ નથી. ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ. પંડિતજી. આવતીકાલે બરાબર 6 વાગે રાઈટ. ઇન્ડિયાના ટાઈમે. ઇન્ડિયાના ટાઈમે 6 વાગે તમારું શાળા. બરાબર, ચાલો. જીન આજ્ઞા મંગલિક વિરુદ્ધ જેવું છે. કાંઈ. હા. નમો રિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉજ્જાયાણમ નમો લેસપ્રદાવણમ એસો પંચનમુકારો સપ્પપાવપણાસણો મંગલાણમ ચ સત્પેસિં પડમમ હવૈ મંગલમ અંગૂઠે અમૃતવસી લબ્ધિધના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીય વાંચિત પડદાતાર વાણીતિ હોણ સામેની શ્રી દેવી ચક્કરાય ગણિ પીડકા ગહ દિશી પાલ સુરિંદાસી આવી રખંતો જન પત્તે ઓમ નમો વિનાણમ શરણાણમ મંગલાણમ લઘુત્તમ મંડરામ રીમ રોમ રૈમ રોમ ર अस्यावुषा त्रैलोक्यनाम भूताय सूत्रोपद्रव समनाय हरते नमः स्वाहा सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारणम प्रधानम सर्वधर्माणम जैनम जयति शासनम जीन आज्ञा विरुद्ध काई पण बोલ્યા તમે ઈચ્છામે પ્રણામ. મિચ્છામી દુક્કડમ પ્રણામ. અને કાલે બધા જે આમેલ કરવાના હોય તે બધા સાટા રહે એવી શુભેચ્છા. અને કાલે આપણે આ ટાઈમે 8:30 વાગે મળશું. જય જીરેન્દ્ર, પ્રણામ, શુભરાત્રિ. प्रोग्राम है 8:30 बजे। क्या? कल 8:30 बजे। कल भी लेक्चर है। 8:30 को कल. ओके, वेरी गुड। या ओके. રમેશ કઈ કેવું છે? રાજેશભાઈ ને કેવું હતું પૂછજો. ઓકે, जय जिनेन्द्र एवरीबॉडी। શુભરાત્રિ ને આપણે બંધ કરીએ છીએ.